અમરેલીના દરિયાઈ ટાપુને મળશે અવિરત 3 ફેઝ પાવર। 30 કરોડથી વધુના ખર્ચે અંડર વોટર કેબલ નાખવામાં આવશે। તૌકતે વાવાઝોડાથી અંડર વોટર કેબલને નુકસાન થયું હતું। ઉર્જા રાજ્યમંત્રી અને સ્થાનિક એમએલએના પ્રયાસો સફળ રહ્યા છે। કૌશિક વેકરિયા અને હીરા સોલંકીના પ્રયાસો સફળ રહ્યા છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું। તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।